અને આજથી ને ગુસાઈજીની અષ્ટપદી ગવાશે. હરિરહ વ્રિજયોતી સતસંગે. બહુ સરસ ભાવ છે, પણ મારા વાલા એ બધું કહેવાની વસ્તુ નથી, એ બધી અનુભવવાની વસ્તુ છે. કારણ કે હું ને તમે હજી એ તબક્કે નથી પહોંચ્યા. પાત્ર વિના મને કોકે પીરસું છે, પણ હું આમ જાહેરમાં ન બોલી શકું, એકલાય ન બોલી શકાય, કારણ કે હજી હું પૂરું સમજી નથી. તો આજથી કુંજ એકાદશી સુધી અષ્ટપદી ગવાશે, બરાબર, રાજભોગ પછી. અને આજથી 10 દિવસ સૂક્ષ્મ ખેલ થશે. પછી ધીમે ધીમે અત્યારે વસંત રાગ જ આવશે. સબ રાગ ભયે બારાતી વસદ રાગ દુલ્હે. અત્યારે બધા રાગ બારાતી થઈ ગયા. એટલે ઘોડે કોણ ચડે? જે વરરાજા હોય. બારાતી પાછળ નાચે ને ગાય ને. તો અત્યારે બધા રાગમાં કોઈ નહીં આવે. કયો રાગ આવશે? વસંત. તો એક નાની વાત, રોજ ઠાકોરજી ખેલાવા આવે અને ગોપીઓને રંગીને ખેલાવીને વયા જાય. હવે બધાય સામને જઈને કે આ રીત ખોટી છે. એ કે આપણે જઈએ ત્યારે ભાગી જાય છે અને એ આપણને ભરીને જાય છે. કંઈક કરવું જોઈએ. તો સામને જે ચંદ્રાવલીજી સામે જોયું. ચંદ્રાવલીજી પરમ સુજાન, પરમ ચતુર સુજાન. એણે કીધું ઠકરાણી ઘાટે બધા ભેગા થાજો, આજે મીટિંગ. હવે જો કાલે બધી સખીઓ રાતના આવી, બધા પોઢી ગયા. પછી ચંદાએ કાનમાં બધાને કીધું, કાલે આપણે રસ્તો બદલી અને હું કહું ત્યાં જવાનું. મેં જાણી લીધું છે કાલે ક્યાં ખેલાવાનું છે. બધાએ ભાજન ભરી લેજો. ભાજન એટલે વાસણ, ગુલાલના ને પલાસ. પલાસ એટલે કેસુડો, કેસુડાનો રંગનો ને ચોવા ને ચંદન ને. અને પછી જુઓ એની દશા આપણે, એને ખબર પડે કે અમે કોણ છીએ. આ તો આપણે પાડી જ દેવાના છે. બધાય કે સારું. બધાએ વાસી કામ કરી, ઘરનું બધું વ્યવસ્થિત કરી અને નીકળવાનું. સારું. ટાઈમે બધા આવી ગયા. રસ્તો બતાવ્યો હતો ત્યાં. એમાં એક નાટી નાટી છોટી છોટી ગોપી આવી. એટલે કે નહીં બ્યા કે आई क्या? ओ बोले नहीं क्या? मूंगी गूंगी है? ओ साथ चलेगी क्या? ओ ये तो रियल में गूंगी है, कोई बोलती नहीं, चल पाएगी क्या? ओ मुंह दिखाई हो गई क्या? ना, वाके लिए घूंघट रखो क्या? ओ तेरा नाम ओ, तू गूंगी है, बोलेगी तो नहीं कि तेरा नाम क्या है? तो चंद्रावली जी के आ ललिता विशाखा सुभगा केतकी संध्यावली रही भामा श्री भामा मंगला श्री मंगला सुशीला. आ गोपीना वो कहीं पूछ ले के वो तने जो नवी छो, मुँह दिखाई नहीं थई, तू कानोड़ा ओळखे ज? ओला कालिया ने, ओला नटखटिया ने, ओला माखण चोर ने. एक आमा वो नो कहती, ना पाड़. ये के ना बोले क्या? बोलती नहीं. तारे अमे बधा भाजन छे ने वासन
એ કલરના ભરેલા અમે કહીએ ને ત્યાં તારે ધ્યાન રાખવાનું, કોઈ લઈ ન જાય, કોઈ ત્યાં આવે નહીં. અને અમે કહીએ ને કર હલ્લા એટલે તારે ઓં કરવાનું, એટલે અમે બધા સમજી જશું. એટલે ઓલી કે પણ આમ ઈશારાથી ક્યારે, એ કે ત્યાં જ્યાં આપણે જાય છે ને ત્યાં આ છુપાયેલો હશે. એટલે અમે શોધી લઈએ ને એટલે અમે જોરથી બોલશું ઓ, એટલે તારે કહેવાનું ઓ, એટલે અમે બધા 5 જણ લઈ એને 4 જણ પકડશું, બાકી બધા ભરી મૂકશું. સારું, પહોંચી ગયા, બધા ભાજન મૂક્યા, અબીલ ને ગુલાલ ને કંકુ ને ચોવા ને ચંદન ને અરગજા ને પલાસનું બધું. સમજી ક્યાં ઓ, જો कियो वो करेगी जब वो ओ बोलવું એટલે તારે જોરથી કહેવાનું ઓ. હવે જોયું તો ક્યાંય કોઈ દેખાય નહીં. ત્યાં મધુમંગલની ધોતી દેખાઈ ગઈ. એટલે કે હવે આ બધા અહીંયા જ હોય. એટલે ચંદ્રાવલીજી કે ના, ઓલો ન દેખાય ત્યાં સુધી આપણે કાંઈ નહીં કરવાનું. ઠાકોરજી બધાને જોઈ લીધા. એ નાટી છોટી ગોપી હતી ને એ ઠાકોરજી જ હતા. એણે રાતના બધું સાંભળી લીધું હતું. એટલે સવારે યશોદાજીના બધા સખી થઈને આવી હતી. હોળીમાં સખી બહુ બનાવે છે. સખિયન કો નાચ નચાવો રે સખિયન કો, વાકો ચુંદડી પેન નચાવો જી સખિયન કો, વાકો યશોદા કે આગે નચાવો જી સખિયન કો. હવે ઠાકોરજીએ જોઈ લીધો એટલે બધી કે અમે ગોતવા જાય છે. જેવી બૂમ પાડી એટલે કહેશું ઓ, એટલે તારે કહેવાનું ઓ. બધા સખાઓએ જોઈ લીધો. શ્યામ સુંદર બરાબર સખી બનીને આવ્યા છે. ઘૂંઘટ કાઢી નાખ્યો, કપડાં બધા ઉપર સાડી કાઢી નાખી, નીચે તો ધોતી ને ઉપરનો ન હતા. જોરથી બૂમ પાડી ઓ, એટલે ઓલી આવી ગઈ અને આ બધાએ હલ્લો કર્યો. એટલે ઠાકોરજી બોલ્યા કર હલ્લા. બધા એવો હલ્લો કર્યો કે રોજ તો ઠાકોરજી બધા ભાજન ભરીને લાવતા, એનાથી ને બધાને રંગતા. આજ તો આ બધા ભાજનથી જે લોકોને રંગ્યા. ત્યારે બધાએ કીધું શ્યામ, તારા રંગમાં તું રંગી દેશ ને પછી બીજો રંગ કોઈ ચડતો નથી. श्याम रंग चढ़ जाए वो दिन हो जाए बेड़ा पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. તો એ દિવસે દાવ નિષ્ફળ ગયો. ગોપીઓ તોય રાજી હતી. તો કરહલ્લા કીધું તો એ ગામનું નામ પડ્યું કરહલ્લા. અત્યારે વ્રજમાં આપણે જઈએ તો દર વખતે વલ્લભ કૃપા કરે છે તો આપણે તો મેળ પડી જાય છે. વલ્લભ બિરાજે છે, ગુસાઈજી છે, ગોકુળનાથજી છે. પહેલાં બેઠક જૂની હતી, હવે તો રિનોવેશન થઈ ગયું. સુંદર સેવાક્રમ ચાલે છે અને બહાર કૃષ્ણકુંડ છે અને સામે વન છે. એ વનરાયમાં ઠાકોરજીએ જે ખેલ કર્યો હતો એની પ્રતીતિ આજે થાય છે. તો મારા વાલા, હોળી એટલે હોળી, હોલી, એક મિનિટ,
હોલી, તારી હોલી થઈ ગઈ, તારી હોલી. આપણે નહીં કહેતા હવે તમે સમજી જાઓ ને, હોલી હું તમારી થઈ ગઈ. તો હોલીમાં થઈ ગઈ પ્રભુની, એનામાં જ હોળી છે. વ્રજ ભાષામાં એટલા બધા સરસ રસિયા ને કીર્તનો ને ધૂળ ને. આ 8મીએ જઈએ જ છેક 22 સુધી મારા વાલાની કૃપાથી. તો જે વ્રજમાં જતીપુરામાં સરસ રસિયા ગાય છે, એ ભાઈએ કીધું, એ કે દીદી એકવાર એવું કરો ને, અમારે ત્યાં તમે સત્સંગ કરો અને વ્રજવાસીને ઘરનો ટૂંક લ્યો. મેં તો શરત છે મારી કે તમે તો મોટા બેન છો, માં જેવા છો. અને એ ગાય એટલે લાકડી લઈને ઊભો હોય ને એ માણસ એ ઝૂમવા માંડે. જે આમ મારી જેમ ઠગુક ઠગુક ચાલતો હોય ને એ ફેદોડી ફરવા માંડે. એના અવાજ એવો મખમલી છે. તમે તો એક શરતે આવો, તમે રસિયા ગાઓ ડફ ઉપર અને આપણે સત્સંગ કરીએ, તમે ગાઓ ને એનો ભાવ કહો. મને કે પ્રોમિસ, તમે તારીખ આપો એ દિવસે હું બહાર પ્રોગ્રામ નહીં રાખું, પણ મારી શરત એ છે તમારા મુકામ પર હું નહીં આવું, મારા ઘરે તમે આવો તો અમારા વ્રજવાસીને આનંદ આવે કે મૈયાને અમારે લાલન કો સત્સંગ કિયો. તો જો મહારાણીમાં કૃપા કરશે ગિરાજ બાવા વલ્લભ, તો આ વખતે એક દિવસ સાંજે 8 થી 11 ત્યાં રસિયા અને રસિયાની ભાવના જે વલ્લભ કરાવે એ 3 કલાક ડફ ઉપર આનંદ કરીશું. વાત થઈ ગઈ છે એમની સાથે. જો મનોરથ આપણે કરવાના, પૂર્ણ કરવાની જવાબદારી એની. તો જે વૈષ્ણવ જતીપુરામાં હોય, હું આગલા દિવસે એનાઉન્સ કરીશ અને એડ્રેસ આપીશ. ગિરાજીમાં જ છે અને વ્રજવાસી છે. અને ગાય એટલે જુમવા ન જુમવું હોય તોય તમે જુમી 100 વર્ષના ઊભો થઈ જશે. તો જો પ્રભુ ગિરાજ બાવા વલ્લભ મનોરથ સફળ કરશે મહારાણીમાં, તો આપણે બધા ત્યાં જેટલા રહેતા હો ગિરાજીમાં એ બધાએ આવજો મારા વાલા. અહીંથી હું હૃદયપૂર્વકનું આમંત્રણ. કોઈ ફી નથી, કોઈને અચ્છાવર નથી. ઉલટાનું આપણે વ્રજવાસીને ઘરનો ટૂંક લેશું. પ્રાચીન ભગવદો એવું કહેતા,